તો ફાઇનલી મેં વિમાંગણા તમારા માટે ફરીથી એક તડકતો ફડકતો વિડીયો. આજે હું કાલે 2 દિવસ થોડો કાકા પાછો શું થઈ ગયો, એક સગાઈ થઈ ગઈ મારા ધ્યાન બહાર, કિંજલ દવે અને કયા કિંજલ શાહની, અને એમાં ખોટું લગાડી દીધું છે આપણે પવનભાઈએ. 2 વર્ષ 2 નહીં 3-4 વર્ષ થઈ ગયા છે ભાઈની સગાઈ તૂટ્યા, નદી પાછળ ફરેલો છે. સાલા મેચ્યોરિટી ક્યારે આવશે તારા? હવે તકલીફ હોય તો ઘરમાં કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે બધા ગાંડો કહે છે તને, પહેલાં પાછા કે થેન્ક યુ મને સપોર્ટ કરવા માટે, મૂવ ઓન કરવા માટે. 15 મિનિટ પાછી ફરતી સ્ટોરી આજ પાછી રીલ. આ વ્યૂ કંઈ કામ નહીં આવે ગાળો સિવાય. અને એમાં પાછા 1-2 ચેનલવાળા છે, પેજવાળા છે તો પોલ કરે છે કે કિંજલ દવે કિંજલ દવે અને પવન જોશી બી, કિંજલ દવે અને જે શાહ છે. અને હરામી લોકો એમ કહે છે કે ભાઈ પતી ગયું છે, એ લખે તો અહીંયા સી લખે. સી તો પવન ભાઈ બન્યા છે આમાં. તો કશું ના પડે આટલી ખરાબ ઘટના ઉપર. પવનભાઈ સાથે મારી સિમ્પતિ છે, આગળ વિડીયો બનાવ્યો હતો મેં એના માટે. તો મને રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે બચારો નેટ મૂવ ઓન કરી રહ્યો છે, જબરજસ્તી મૂવ ઓન થઈ રહ્યું છે. પણ જેણે ફોન કર્યો તો એને મારા કહેવું છે કે આ ક્યાં થાય મૂવ ઓન ક્યાં થાય? એને 2 વર્ષ થઈ ગયા. આ શું છે? શું લખ્યું છે આપણે? મેં સ્ક્રીનશોટ હાથો આઈફોનમાં પડ્યા છે, નહીંતર બતાવવા. પૈસા એ મારી પ્રેમ ખરીદ, ભાઈ પ્રેમ ખરીદ્યો નહીં, પહેલાં છૂટાછેડા શા પાસ ખરીદ્યો છે બચારા, એને તો કંઈ કર્યું નથી. એ તો બચા. અને પવનભાઈ જપી જા ને ભાઈ, જપી જા. નથી સારું લાગતું, ઉંમર થઈ રહી છે, મેચ્યોરિટી દેખાતી નથી. તારા કરતાં તો કિંજલ હારી. દુઃખ થયું છે, હું તો નથી સમજતો શું નથી ખબર નથી મને, પણ દુઃખ તો એને થયું છે. પણ તારી ગોળ એને એની મેચ્યોરિટી પકડી રાખી, ચાહે એને ઘરના સમજાવવાથી કે એને એકલા ખૂણા બેસીને રોઈ લીધું છે, પણ તારી જેમ તો નથી. અને હું તો કહું છું કે તું જે હરકતું કરે છે એના હિસાબે એની જે નિર્ણય લીધો છે મને તો સારો જ લાગે છે કે સારું કર્યું. થયા કારણ ગમે તે હોય, ડિવોર્સ થયા છે, મૂવ ઓન ના થતું હોય તો કાંઈ નહીં, પણ તું જે કરી રહ્યો છે એનાથી તો બધી પ્રોબ્લેમો ક્રિએટ થવાની છે ને. કોઈ એમ સિમ્પતિ કરતી નહીં આવે કે બચારાને કિંજલે છોડી મૂક્યો, દોડી આવશે, ફૂલહાર પહેરાવી દેશે, કોઈ નહીં થાય. સમજાય છે? તો કૃપયા આ મૂકી દે અને કામ ઉપર ફોકસ કર. ગમવાળી રીલું બનાવે છે છેલ્લા 2.5-3 વર્ષ. 1 વર્ષ તો મેં રોસ્ટ માર્યો તો ડિલીટ કર્યો છે તારી સિમ્પતિ ખાતર કે ભાઈ કાંઈ કરતા રહેવા દે, બચારો મૂવ ઓન કરી રહ્યો છે, રહેવા દો. હું મારા વ્યૂ 4 કલાકમાં 4000 વ્યૂ હતા. યુટ્યુબ વાળાને પૂછી લે 4000 વ્યૂ કઈ રીતે થાય. નીકળી એડ્યો છે, હવે રહેવા દે. હવે તો એની સગાઈ થઈ ગઈ, તારા પાસે છૂટાછેડા લઈને પછી કરી દે. મતલબ તારી સગાઈ જે કેન્સલ કરે શું કહેવાય, છૂટાછેડા કહેવાય ખબર નથી, પણ એ પતાયા પછી 2 વર્ષ પછી કરી છે. તો 2 વર્ષ કેમ ના મળ્યો? પૈસા તો એના પાસે 2 વર્ષથી જ હતા, 2 વર્ષમાં થઈ ગયા ઓલા પાસે. સમજો છો? તો રહેવા દો, હવે રહેવા દો તો સારું છે તમારા માટે ને તમારા ફેમિલી માટે. સારી બાબત છે, પ્રેમ કર્યો છે તો સારી બાબત છે, તમે કર્યો છે સારી, બધું ખબર છે. પણ તો શું આ રીલ મૂકવાથી પાછી આવી હોત તો આવી ગઈ હોત ને? નથી આવવાની. લાઈફમાં થોડુંક મેચ્યોરિટી બતાવો, ના હોય તો માયગી બતાવો. લોકોને તો એમ લાગે કે નહીં, તમે એમ કહેતા છો કે તારે કિંજલની સગાઈ સાથે સાથે મારું પણ ચર્ચાઓ નહીં થઈ રહી, નેગેટિવ બાબત છાપ પડી રહી. આ તો હું પ્રેમથી સમજાવું છું, હું દાબીને રોસ્ટ પણ કરી શકું છું તારા ઉપર, પણ કોઈ જવા દો. નથી આ વ્યક્તિ જે છે એ બચારાના પ્રોબ્લેમ છે તો છે, રહેવા દે. હવે હું દાઢી કરીને આવી જાઉં, કોમ્પ્રોમાઇઝ કરી લેજે. કિંજલ જેવો તો નથી લાગતો, નીકળી રેડ્યા છો. હું તો કહું છું કે તું આ હરકતો કરે એના હિસાબે હું તો શ્યોર છું કે ના, જે કર્યું છે ને એની બેસ્ટ કર્યું છે. અને જે પણ મારા અરે સહમત હોય ને કોમેન્ટ કરી દેજો. ત્યાં પોલ મૂકવાવાળા સાલાઓ તમારા મારાથી કંઈ કહેવરાઈ જશે. શું પ્રોબ્લેમ શું છે? એની અરે સગાઈ તૂટી, હવે પોલ મૂકવાનો સગાઈ આને સાથે શું હતું એને જોડે? એના પપ્પાની સાહેબ જીદ હશે કે સમાજમાં કરવો, સમાજમાં એને જે આઈનો જે પ્રશ્ન હશે એ તમારે થઈ ગયો, તો એના પપ્પાએ નક્કી કર્યું કે માઈ ગયા સમાજ સારું ગોતો. હા ઓલાના જ્યાફરા થોડાક છે શેળા દે. પછી મારા શો વેચવાના છે જોજોવાળાને, મારા પર છે થોડોક એવો હજી લાગે છે, પણ પૈસો ચામડી ઉપર પૈસો દેખાય. આ પપ્પાએ તો સમજી દો શું છે. પ્રેમ સાથે થોડુંક જોવું પડે ને. તો પ્લીઝ મૂકી દે, નહીંતર મારે રોસ્ટ પ્રોપર લાવવો પડશે ને પછી ખરાબ લાગશે. પછી તમારા ભાઈના કોલ આવશે ને પછી મારે ખોટું ઇમોશનલ થઈને ડિલીટ કરવા પડે. તો ચલો.